નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ટાટ હાયર સેકન્ડરી મેથ્સના જે આપણે એમસીક્યુ ચાલે છે પ્રિલિમ્સ એક્ઝામ માટે આપણે પ્રિપેર જે કરીએ છીએ તેમના લેક્ચર નંબર 7 તરફ આપણે આજે આગળ વધવાના છીએ. આજના લેક્ચરની અંદર આપણે 30 એમસીક્યુ જોવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે 20 જોયા હતા, બરાબર છે? આ જ રીતના આપણે સિક્વન્સ ચાલે છે, એકવાર 30 જોઈએ છે, એકવાર 20 જોઈએ છે, એકવાર 30 જોઈએ છે, એકવાર 20 જોઈએ છે. 7મો લેક્ચર આજે છે. અગાઉના લેક્ચર પણ મિત્રો એક ખાસ જોઈ લેજો, બરાબર છે? એટલે તમને જે એક્ઝામ આવવાની છે, નજીક છે એક્ઝામ, તેની અંદર તમને ક્યાંય તકલીફ ના પડે, બરાબર છે? ખાસ કરીને પાર્ટ 2 ની અંદર તો આપણે ક્યાંય તકલીફ પડવી જ ન જોઈએ ભાઈ, બરાબર છે? કારણ કે આપણે મેથ્સના મતલબ ધુરંધર કહેવાય, હે ને ભાઈ? આપણે મેથ્સ સબ્જેક્ટમાં એમએસસી કરેલું હોય અને આપણે એમાં જો કાચા પડીએ તો ના ચાલે. તો એના માટે જ મિત્રો આ તમારા માટે સિરીઝ ચાલે છે કે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારના એમસીક્યુ પૂછાય તો આપણને વાંધો ન આવે, બરાબર છે? જેમાં આપણે આ જે લેક્ચર છે એની અંદર કઈ રીતના આપણે કામ કરીએ છીએ તો 11-12 સાયન્સના મિક્સમાં આપણે કામ કરીએ છીએ, બરાબર છે? લાસ્ટ લેક્ચર આખું પ્યોરલી કેલ્ક્યુલેશન બેઝ હતો. આજે આપણે મિક્સમાં જોશું, અમુક ફોર્મ્યુલા બેઝ હશે, અમુક કેલ્ક્યુલેશન આધારિત હશે. તો મિક્સમાં ક્વેશ્ચનો છે 11-12 સાયન્સના. રેડી છે? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. લેક્ચરની શરૂઆત કરતા પહેલા ખાસ ચેનલ પર પહેલીવાર છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો અને વિડીયોને લાઇક પણ જરૂરથી કરી દેજો, જેથી કરીને મને પણ સપોર્ટ મળતો રહે, બરાબર છે? તમારા સપોર્ટથી જ આપણે આ બધી વસ્તુ છે એ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો ખાસ તમારા સપોર્ટ માટે તમારે ખાલી એક લાઇક બટન દબાવી દેવાનું છે, એટલે તમને મને મજા આવશે ને તમને સાથે સાથે મજા આવશે. ક્લિયર છે? રેડી? તો લેક્ચરની આપણે શરૂઆત કરી છે મિત્રો. ખાસ એક વસ્તુ તમને કહી દઉં કે આ લેક્ચરની અંદર તમને એક વસ્તુ સરપ્રાઈઝ મળવાની છે. જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ આપણો પરચેસ કરેલો છે તેમને માટે ખાસ સરપ્રાઈઝ છે, અને જેમને કોર્સ નથી પરચેસ કરેલો એમના માટે બેનિફિટ વાળી વસ્તુ છે. ક્લિયર છે? તો ખાસ જોજો ભાઈ, લેક્ચરમાં આપણે એક સરપ્રાઈઝ મૂકવાના છીએ તો એ તમને બહુ જ બેનિફિટ કરવાનું છે. તમારી પરીક્ષાની અંદર તમને બહુ જ બેનિફિટ કરશે એવી વસ્તુ આપણે આજના લેક્ચરની અંદર પણ રજૂ કરવાનો છું. તો લેક્ચરમાં સાથે સાથે કામ કરજો અને કમેન્ટમાં પણ આન્સર આપતા રહેજો. ક્વેશ્ચન નંબર સાથે તમારે જે ABCD આન્સર આપવો હોય તે તમે કમેન્ટની અંદર આન્સર આપતા રહેજો, બરાબર છે? તમારો પણ કોન્ફિડન્સ બૂસ્ટ થશે, તમને પણ મજા આવશે અને ક્યાંય ખોટો પડશે તો તમને તરત જ છે ને એ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. રેડી છે? ચાલો તો શરૂઆત કરીએ છીએ મિત્રો. 150 એમસીક્યુ આપણે કમ્પ્લીટ કર્યા છે. આજના લેક્ચરની અંદર આપણે 151 થી જોવાના છે ભાઈ. 151 થી 30 એમસીક્યુ એટલે કે 180 ક્વેશ્ચનો આજે પૂરા થશે, બરાબર છે? આજનો લેક્ચર પૂરો થશે એટલે આપણે 180 ક્વેશ્ચનો પૂરા થઈ જશે. 180. ક્લિયર છે? ચાલો તો શરૂઆત કરીએ 151 થી 180. આજનો આપણો ટાર્ગેટ છે. રેડી? ચાલો જોઈએ. આની અંદર પેન લેવાની છે, આની અંદર આ પેન લેવાની છે. ચાલો પહેલા ક્વેશ્ચન તરફ આગળ વધીએ, બરાબર છે? બોલ પેન અને પેજ સાથે રાખજો રફ કામ માટે, બરાબર? એટલે એના માટે પણ તમને ખાસ કેલ્ક્યુલેશનમાં સ્પીડ આવી શકે. ચાલો જોઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો 151મો છે. 151 સામે તમારે જે ABCD આવતી હોય તે તમારે આન્સર આપવાનો છે. ક્લિયર છે? એક ફોર્મ્યુલા પૂછેલી છે સંકલન 1/1 + x². આમ તો ફોર્મ્યુલા 1/a² + x² છે. આમાં a ની જગ્યાએ 1 મૂકેલું છે. તો ફોર્મ્યુલા આ રીતના હોય છે મિત્રો: 1/a² + x². આનું સંકલન આપણે જ્યારે પૂછે છે ત્યારે આપણી ફોર્મ્યુલા ફિક્સ છે 1/a tan 1x/a + c. રેડી છે? ચાલો તો આમાં a ની જગ્યાએ શું આપેલું છે મિત્રો? 1 આપેલું છે. શું આપેલું છે? 1. રેડી? તો ડાયરેક્ટ જવાબ આવશે tan 1x + c. એ ઓપ્શન છે એ આપણો સાચો જવાબ થશે. રેડી છે? તો આ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાની છે. cot ઇનવર્સ હોય જવાબ આવે જો માઇનસમાં આપેલું હોત તો. રેડી છે? બાકી sin ઇનવર્સ છે તો 1/√1 - x² આવે તો આ જવાબ આવે, બરાબર છે? આની કોઈ પોસિબિલિટી નથી, ડાયરેક્ટ ફોર્મ્યુલા નથી એટલા માટે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધશું. આગળ લખેલું છે લક્ષનું પ્રમાણિત સ્વરૂપ. તો આ ફોર્મ્યુલા મિત્રો તમે ડાયરેક્ટ જાણતા જશો. sin x/x લિમિટ x → 0 sin x/x, બરાબર છે? તો આની અંદર જે ફોર્મ્યુલા છે, બરાબર, તો શું આવશે? જેવો ખૂણો એવો છેદ. sin ની સાથે જેવો ખૂણો એવો છેદ એટલે શું થાય મિત્રો? 1 થશે. તો આ બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો આ ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાનું. આ જ રીતના tan ની સાથે જેવો ખૂણો એવો છેદ હોય તો પણ તમે 1 કરી શકો છો. ક્લિયર? તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં લખેલું છે sin ઇનવર્સ x નું વિકલન. sin ઇનવર્સ x નું વિકલન પૂછેલું છે. ઘણા વિદ્યાર્થી y = sin ઇનવર્સ x કહી દે અને x = sin y કરી અને આખું પ્રૂવ કરી શકે છે. ક્લિયર છે? પણ તમે જો ફોર્મ્યુલા ડાયરેક્ટલી યાદ રાખેલી છે તો કંઈ વાંધો નથી. બાકી આવી રીતના પ્રૂવ કરી શકો છો. આ sin ઇનવર્સ x આપેલું છે તો x બરાબર શું લખી શકો મિત્રો? sin y લખી લખો.
બરાબર, એક્સની સાપેક્ષે તમે વિકલન કરશો તો આ 1 થઈ જશે, સાઇનનું કોસ વાય ડીવાય બાય ડીએક્સ થઈ જશે. ક્લિયર છે? તો આનો જવાબ આવશે ડીવાય બાય ડીએક્સ 1/, કોસ એક્સ થશે, કોસ વાય. બરાબર છે, કોસ વાય અને કોસ વાય છે. અને પાછી આપણે કોસ વાયની જગ્યાએ આપણે શું કરશું મિત્રો? કિંમત મૂકી દઈશું 1/√માં 1 - સાઇન સ્ક્વેર વાય. અને 1 - સાઇન સ્ક્વેર વાય એટલે સાઇન વાય એટલે એક્સ છે, તો 1/√માં 1 - x² છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો, તો અહીંયા જવાબમાં તમને જોવા મળે છે આ રહ્યું ઓપ્શનની અંદર, સી ઓપ્શન છે. આનો જવાબ આવશે tan ઇન્વર્સ x, મતલબ આ tan ઇન્વર્સ x નું વિકલન છે. tan ઇન્વર્સ x નું વિકલન આ બતાવે છે. આ કેનું વિકલન છે? તો cos ઇન્વર્સ x નું વિકલન જોવા મળે છે. અને આ જે છે એ મિત્રો sec ઇન્વર્સ x નું વિકલન છે. રેડી છે? તો આ રીતના ફોર્મ્યુલા તમને યાદ હોય તો તમને વધારે બેનિફિટ થશે, કારણ કે ફોર્મ્યુલા વગર બધું અધૂરું છે. ખાસ કન્ટેન્ટ જેટલો સ્ટ્રોંગ હશે એટલો તમારે બેનિફિટ થવાનો છે, પણ કન્ટેન્ટ ત્યારે સ્ટ્રોંગ થશે તમારી ફોર્મ્યુલા બધી સ્ટ્રોંગ હશે તો. ક્લિયર છે? એટલે એ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ 154મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 154મા ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મિત્રોએ ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સની અંદર એન્ટર નથી થયા અથવા તો ડેમો લેક્ચર પણ નથી જોયો, તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ છે કે આ જે કોર્સ છે મિત્રો એની અંદર પાર્ટ 2 પ્રિલિમ્સ માટે અને પેપર 2 મેન્સ માટે આ કોર્સ બનાવેલો છે. ખાસ કરીને મેથ વિથ કેટી સર નામની આપણી જે મતલબ એપ્લિકેશન છે તેમની અંદર તમને આ કોર્સ જોવા મળશે. નવા અભ્યાસક્રમ મુજબ રેકોર્ડેડ બેચ છે, ઓનલાઈન બેચ છે, પણ રેકોર્ડેડ વિડીયો તમને જોવા મળશે. 11-12 સાયન્સના બધા ચેપ્ટરો આવરી લેવામાં આવશે, કન્સેપ્ટ એક્સપ્લેનેશન કરવામાં આવશે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે, જેટલા પણ લેક્ચરો લેવાયેલા છે એ બધાની તમને નોટ્સ પણ મળશે, જેથી કરીને તમે ક્વિક રિવિઝન કરી શકો. શોર્ટ નોટ્સ છે, એક પ્રીમિયમ નોટ્સ બનાવેલી છે 11માની અને 12 સાયન્સની મેથ્સ માટેની પ્રીમિયમ નોટ્સ કે જેનું તમે રિવિઝન કરી શકો છો. આ સિવાય ફોર્મ્યુલા હેન્ડબુક છે, આ કોમ્પ્લિમેન્ટરી છે, જેની મદદથી તમે ફોર્મ્યુલા છે એ વારંવાર રિવાઇઝ કરી અને કન્ટેન્ટ તમારું સ્ટ્રોંગ બનાવી શકો છો. રેડી છે? એમસીક્યુ માટે પ્રેક્ટિસ શીટ આપવામાં આવે છે, તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર 2499માં પ્રોવાઈડ કરવામાં આવે છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે સાથે મેન્સ જ્યારે આવશે ત્યારે આપણે એક્ઝામ્પલ માટેની પણ સીટું મોકલશું, જેથી કરીને તમે એની પણ પ્રેક્ટિસ કરી શકો. 1 વર્ષ માટેની આ વેલિડિટી છે 2499 રૂપિયાની અંદર. બરોબર છે? તો તમારે ટાટ હાયર સેકન્ડની અંદર એકદમ સારામાં સારા શિક્ષક બનવું છે મેથ્સની અંદર, તો તમારા માટે આ કોર્સ છે એ બેસ્ટ બનવાની છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, 1 વર્ષની વેલિડિટી માટે આ પ્રકારનો જે કોર્સ છે એ 2499માં તમને ક્યાંય પણ જોવા નહીં મળે. બરોબર છે? આ હું જ હેન્ડલ કરું છું અને હું જ આ કોર્સની અંદર લેક્ચરમાં મતલબ હું જ ભણાવું છું, એટલે તમને આ બેનિફિટ મળી શકે છે. અને આ સિવાય મેં તમને લેક્ચરની સ્ટાર્ટિંગમાં કીધું કે આપણે આ જે લેક્ચરની અંદર સરપ્રાઈઝ આપવાની છે, તો સરપ્રાઈઝ જેમને પણ આ કોર્સ પરચેસ કરેલો છે તે વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો. બરોબર છે? કે જેમને આજથી મોક ટેસ્ટનો લાભ મળવાનો છે. મોક ટેસ્ટ અત્યાર લગી મેં તમને ક્યાંય આવું ડિફાઇન કરેલું નહોતું કે મોક પેપર તમને એમાં મળશે. બરોબર છે? તો આપણે મોક પેપર છે, જે વિદ્યાર્થી મિત્રો એક કોર્સ પરચેસ કરેલો છે એમના માટે ફ્રી રહેશે મોક પેપર. બરોબર છે? અને મોક પેપર 5 તમને મળવાપાત્ર થશે. બરોબર છે? આ સિવાય ટેસ્ટ સિરીઝ પણ આપણે મોક પેપરની લોન્ચ કરવાના છીએ. બરોબર? જે પણ તમને કોર્સની અંદર ફ્રીમાં મળવાનું છે. બરોબર છે? આ કોર્સ છે એ 3 મહિના માટે પણ વેલિડ છે 1299માં. તો કોઈ વિદ્યાર્થી મિત્રો એવા છે કે મારે 3 મહિના માટે મારા પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો 3 મહિના માટે પણ તમે અત્યારે લાભ લઈ શકશો. બરોબર છે? પણ આ પ્રાઇસ છે હવે ટૂંક જ સમયની અંદર અપડેટ થઈ જશે. બરોબર? કારણ કે મોક પેપર એટલે કે ટેસ્ટ સિરીઝ હવે આપણે એડ કરવા જઈ રહ્યા છીએ. એક ટેસ્ટ સિરીઝ છે, મતલબ એક મોક પેપર છે એ આપણે એડ પણ કરી દીધું છે. તો ખાસ એમનો પણ તમારે પૂરેપૂરો લાભ લેવાનો છે, તો તમને પોતાને ખબર પડે કે આપણું ઇવેલ્યુશન કઈ રીતના કરી શકાય. બરોબર છે? તો મોક પેપરની મદદથી તમારું પોતાનું ઇવોલ્યુશન કરી શકશો. જેવું પેપર દેશો એટલે તમને એનું રિઝલ્ટ મળી જશે. સાથે સાથે આપણને પણ એ આઈડિયા આવી જશે કે આપણે કેટલા માર્ક્સ આવી શકે છે અને કેવા પ્રકારના કન્સેપ્ટની આપણે જરૂરિયાત છે. અને પ્રશ્નો પણ સફળ કરેલા છે. જેટલી વાર તમે પેપર દેશો એ વખતે તમને નંબરિંગ ચેન્જ થયા રાખશે. ક્લિયર છે? એટલે એ તમારા માટે ખાસ પોતાના માટે બેનિફિટ કરી શકે છે. તો મોક પેપર આજે આપણે એડ કરવા માંડ્યા છીએ. તો જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ લીધેલો છે એમને આ પૂરેપૂરો બેનિફિટ થશે. અને જેમને ટેસ્ટ સિરીઝ દેવી છે, ખાલી ટેસ્ટ સિરીઝ, ઘણા બધાનું એવું પણ સજેશન હતું મને કે સાહેબ અમારા માટે ટેસ્ટ સિરીઝ આપો ને, અલગથી પ્રોવાઈડ કરો ને, તો અમે ટેસ્ટ સિરીઝ ખાલી લેવા માગીએ છીએ. તો એમના માટે પણ આપણે 199 રૂપિયામાં ટેસ્ટ સિરીઝ છે એ આપણે લોન્ચ કરી દીધી છે. બરાબર છે? એક પેપર અત્યારે તમને જોવા મળશે, એની અંદર 5 પેપર તમને આવશે. ક્લિયર છે? 199 રૂપિયામાં તમને એમાં 2 મહિના માટેની વેલિડિટી રહેશે તમને. બરાબર છે? જેમને ટેસ્ટ સિરીઝ
લેવી છે એ અલગથી, તો એ પણ તમે લઈ શકશો. ક્લિયર છે? તો ટેસ્ટ સિરીઝ માટે 5 પેપર મળશે, 199 રૂપિયા તમારે ચૂકવવા પડશે. જેમને કોર્સ પરચેસ કરેલો નથી એની વાત છે, બરોબર છે. જેમને કોર્સ પરચેસ કર્યો છે તેમના માટે ફ્રી છે, એમના માટે ફ્રી છે. ક્લિયર છે? કારણ કે દિવસે વિશ્વાસ રાખેલા, બરાબર. પહેલા દિવસે ઘણા બધા વિદ્યાર્થીઓએ સાવ રિઝનેબલ પ્રાઇસમાં લીધેલું હશે, કારણ કે એની અંદર બહુ ઓછું કન્ટેન્ટ હતું અને મારા ઉપર ટ્રસ્ટ રાખીને એને પૂરેપૂરો આ બધો લાભ મળે છે અત્યારે, બરાબર છે. એ જ પ્રાઇસમાં. પણ દિવસે પ્રાઇસ અપડેટ થાય છે, જેમ કન્ટેન્ટ આપણે એડ કરતા જઈએ છીએ તેમ, બરાબર છે. તો આવી રીતના આપણે મોક પેપર પણ એડ કરીએ છીએ. જેવા 2-4 પેપર એડ થઈ જશે એટલે આ પ્રાઇસ પણ 3 મહિનાની ઇન્ક્રીઝ થઈ જશે. ક્લિયર છે? આ કોર્સની અંદર ખાસ યાદ રાખજો મિત્રો, પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ બંનેની તૈયારી કરવામાં આવે છે. ક્લિયર? એટલે ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, સૈનિક એક આપેલો છે, એના નિષેકનું મૂલ્ય ગોતવાનું છે. તો સિમ્પલ છે, ડિટર્મિનેન્ટ ઓફ એ 3 દુ 6 - 0 એટલે જવાબ શું આવશે મિત્રો? 6 આવશે. કમેન્ટની અંદર આન્સર આપતા રહેજો ભાઈ, બરાબર છે. અને વિડીયો લાઈક ના કરેલો હોય તો વિડીયોની જરૂરથી લાઈક કરી દેજો, એટલે તમને પણ મજા આવે ને મને મજા આવે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 155મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સંકલન પૂછ્યું છે cos x નું 0 થી π/2. 0 થી π/2 cos x નું સંકલન થાય sin x થશે, sin x, બરાબર. કો વાળા જવાબ માઇનસમાં આવે અને કો વગરના જવાબ પ્લસમાં આવે. sin π/2 - sin 0. sin π/2 એટલે 1 થાય અને sin 0 એટલે 0 થાય. 1 આન્સર આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ. આ જ રીતના મિત્રો તમને જોવા મળે છે 156મો ક્વેશ્ચન છે. a અને b પરસ્પર નિવારક ઘટનાઓ છે. પરસ્પર નિવારક હોય તો p ઓફ a છેદ b બરાબર શું થઈ જશે મિત્રો? 0 થઈ જશે. તો p ઓફ a અને p ઓફ b તમને આપેલા હોય ત્યારે p ઓફ a યોગ b મેળવવાનું છે. તો આનું સૂત્ર બની જશે p ઓફ a પ્લસ p ઓફ b, બરાબર છે. p ઓફ a છેદ b છે એ તો શું છે મિત્રો? 0 થશે, કારણ કે પરસ્પર નિવારક છે. ક્લિયર છે? તો આ બેનો ડાયરેક્ટ સરવાળો જ કરવાનો છે. 1/2 પ્લસ 1/3, બરાબર. 3 ને 2 5 છેદમાં 6, 5/6 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. a યોગ b ની સંભાવના 5/6 એટલે કે c ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. સદિશ આપેલો છે, આ નું માન મેળવો ભાઈ, બરાબર છે. આ ક્વેશ્ચન પણ આ રીતના પૂછાતા હોય છે, ખાસ યાદ રાખજો. માન મેળવવા માટે શું કરવાનું છે? તો સદિશ r નું માન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં 1² માઇનસ 2² પ્લસ 2². રેડી છે? 1² 1, 2² 4, 2² 4, 4 ને 4 8 ને 1 9 નું વર્ગમૂળ 3 થશે. કેટલું થશે મિત્રો? 3. ડી ઓપ્શન છે તમને જોવા મળે છે ભાઈ. ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો ખાસ સાથે કમેન્ટમાં આન્સર આપતા રહેજો, તમને પણ કોન્ફિડન્સ આવશે, બરોબર છે. ફટાફટ ક્વેશ્ચન વાંચી અને આપણે કેલ્ક્યુલેશન કરવાનું. રફ પેજ અને બોલપેન છે એ સાથે જ રાખવાની દરેક લેક્ચરની અંદર. ક્લિયર? ચલો નેક્સ્ટ 158મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. log x નું વિકલન કરવાનું છે. log x બહારથી અંદર તરફ સંયોજિત વિધેયનું જ્યારે વિકલન આવે ત્યારે આપણે ચેઇન રૂલ એપ્લાય કરવો પડે. ચેઇન રૂલ છે બહારથી અંદર તરફ વિકલન થાય. બહાર છે log, તો log નું વિકલન થાય 1/log x અને log x નું બાજુમાં ઇન્ટુમાં 1/x થશે. તો 1/x ઇન્ટુ log x. ક્લિયર છે ભાઈ? તો આ એ ઓપ્શન આવે છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો નેક્સ્ટ 159મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 159માં ક્વેશ્ચનની અંદર તમને લખેલું છે ત્રિપરિમાણીય ભૂમિતિમાં x અક્ષનું સમીકરણ શું? x અક્ષનું સમીકરણ. x અક્ષનું સમીકરણ જ્યારે જોતું હોય ત્યારે તમારે y યામ અને z યામ બે 0 રાખવા પડે. બાકી જે અક્ષનું તમને મતલબ જે અક્ષનું પૂછ્યું એના સિવાયના 0 હોય. ક્લિયર છે? x અક્ષનું પૂછેલું છે તો y બરાબર 0 અને z બરાબર 0 આવશે. અહીં x બરાબર 0, y બરાબર 0 છે. તો આ શું બતાવે છે મિત્રો? z અક્ષ બતાવે છે. આ શું બતાવે છે? y અક્ષ બતાવે છે. અને આ શું બતાવે છે મિત્રો? આપણો જવાબ બતાવે છે x અક્ષ માટેનો. રેડી છે? x અક્ષ માટેનું સમીકરણ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 160મો ક્વેશ્ચન છે મિત્રો. e⁻x f(x + f') આને રિલેટેડ 100% પૂછાવા લાયક મને લાગે છે. તો આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખજો. જ્યારે વિધેયનું વિકલન બાજુમાં હોય, વિધેય છે એનું વિકલન બાજુમાં હોય અને e⁻x આપેલું છે, તો સંકલન જ્યારે પૂછે છે તો e⁻x × f(x) આપણો ફાઇનલ જવાબ થશે. તો આ એ આન્સર આપણો ફાઇનલ થશે. રેડી છે? તો ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ વિધેયક આપેલો છે. કયા ગણ પર ચુસ્ત વિધેય વધતું વિધેય છે? તો આ એક વિધેય આપેલું છે. કયા ગણમાં ચુસ્ત વધતું વિધેય છે? ખાસ મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આને રિલેટેડ એક ઇસ્યુ આવેલો, મતલબ કન્સેપ્ટ ક્લિયર કરવાની ઈચ્છા હતી. તો જોજો ભાઈ, આની અંદર આપણે કઈ રીતના કામ કરવાનું હોય. તો આની અંદર આપણે વિકલન કરવાનું થાય 3x² - 6x + 3. રેડી છે? આ વિકલન થઈ જાય પછી આપણે જોવાનું કે આ વિકલન છે એ પોઝિટિવ ક્યારે થાય છે અને નેગેટિવ ક્યારે થાય છે. જ્યારે પોઝિટિવ થાય ત્યારે આપણે ઈ અંતરાલની અંદર એવું કહી શકીએ કે વધતું વિધેય છે.
ઘટતું વિધેય છે કે જ્યારે એ અંતરાલની અંદર f'(x) છે એ લેસ ધેન 0 એટલે કે નેગેટિવ થતું હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે એ અંતરાલની અંદર ઘટતું વિધેય છે. ક્લિયર છે? તો આની અંદર તમારે અલગ અલગ ઓપ્શન મૂકવા પડે, બરોબર છે. તો ઓપ્શનની અંદર આપણે જોઈ કે અહીંયા 3 કોમન કાઢ લઈ છે, x² - 2x + 1. રેડી છે? તો અહીં તમે જોઈ શકો છો 3, આ તો પૂર્ણ વર્ગ થઈ ગયું, બરોબર છે. તો આ તો ઓલવેઝ પોઝિટિવ થશે. તો r ની કોઈ પણ કિંમત તમે મૂકો મિત્રો, r ની તમે કોઈ પણ કિંમત અહીં મૂકો, બરોબર છે, 0 કરતાં મોટું જ આવવાનું છે. એટલે આ તમને ચુસ્ત વધતું વિધેય જોવા મળે છે. કેવું વિધેય જોવા મળે છે મિત્રો? ચુસ્ત વધતું વિધેય, એટલે કે તમને >0 જ આવે છે. તમે જોઈ શકો છો 3 કોમન કાઢ્યા એટલે આ રીતના આપણે દ્વિઘાત સમીકરણ બન્યું. પણ આ તો એક પૂર્ણ વર્ગ છે. તો પૂર્ણ વર્ગ છે તો દરેક કિંમત માટે આ વધતું વિધેય થશે, f'(x) > 0 થવાનું છે, બરોબર છે. એટલે સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. દરેક ઓપ્શનમાં મતલબ દરેક કિંમત માટે, x ની દરેક કિંમત માટે તમને વધતું વિધેય જોવા મળશે. ક્લિયર છે? માની લ્યો કે આવું ના આવેલું હોત તો તમારે ચેક કરવું પડે, બરોબર છે. આના મદદથી તમને બે અવયવ પડ્યા હોય અને અવયવ ઉપરથી આપણે ચેક કરવું પડે કે આ પોઈન્ટથી જમણી બાજુ, આ પોઈન્ટથી નેગેટિવ ડાબી બાજુ ક્યારે આપણે પોઝિટિવ ને નેગેટિવ થાય છે એ ચેક કરવાનું. જ્યારે પોઝિટિવ એટલે વધતા વિધેયની વાત હોય, નેગેટિવ ત્યારે ઘટતા વિધેયની વાત હોય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 162મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આ બધાને આવડતો હોય. કોઈ પણ અશક્ય ઘટના માટે સંભાવના કેટલી હોય? 10મા ધોરણમાં પણ આવા ક્વેશ્ચન આવે છે. એટલે તમને આ આવડતું જોઈએ. 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ મતલબ કે શિક્ષક જે બનવાના છે તેમને ખરેખર આ આવડે છે, બરાબર ને? તો આ ડી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થાય. રેડી? ચાલો 0 અશક્ય ઘટના. નેક્સ્ટ મુખ્ય કિંમત ગોતવાની છે, tan 1 tan 3π/4. આની મુખ્ય કિંમત -π/2 થી π/2 વિવૃત અંતરાલ. ક્લિયર છે? પણ 3π/2 છે, 3π/4 છે એની અંદર નથી. તો આને શું લખાય? tan π + π/4 આવું લખાય. પહેલા ચરણમાં લઈ લેવાનું. રેડી છે? આવું માઇનસમાં આવશે. માઇનસમાં આવશે માઇનસ -π/4. રેડી? આવું થશે. હવે tan π - π/4 એટલે શું થશે મિત્રો? -tan π/4. રેડી છે? એટલે આ માઇનસ નિશાની tan ઇન્વર્સમાંથી બહાર નીકળશે તો બહાર વહી જશે tan ઇન્વર્સ tan π/4. રેડી છે? એટલે ફાઇનલ જવાબ આવ્યો મિત્રો -π/4. -π/4 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? બી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એ m/n કક્ષાનો અને b n/p કક્ષાનો શ્રેણિક હોય તો ab ની કક્ષા કઈ? આવી આપણે આની પહેલા પણ વાત થયેલી છે. પહેલા તો ગુણાકાર શક્ય છે કે નહીં ચેક કરવું પડે, બરોબર? જો કંઈ ઓપ્શન આપ્યા છે એટલે શક્ય થશે. આ બે સરખા છે. પહેલાના સ્તંભની સંખ્યા અને બીજાના હારની સંખ્યા સમાન હોય તો ગુણાકાર પોસિબલ છે. અને જે જવાબ આવશે એ m/p હશે. કેટલો હશે મિત્રો? m/p. ક્લિયર છે? m/p. જો એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. રેડી છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 165મો છે. a⁻x ડાયરેક્ટ ફોર્મ્યુલા બેઝ છે. a⁻x નું વિકલન પૂછ્યું છે. a⁻x નું વિકલન બધાને આવડતું જ હોય. a⁻x * log a બેઝ e. a⁻x * log a બેઝ e. આ વિકલન છે. સંકલન પૂછવું હોય તો log a બેઝ e છે એ છેદમાં જાય. એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. રેડી? નેક્સ્ટ 166મો ક્વેશ્ચન છે મિત્રો. 3, 4, 5 નું ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી અંતર એટલે ડાયરેક્ટલી આપણે 3² + 4² + 5² મતલબ કે આપણે જે માન મેળવી છે ને, કોઈ પણ સદિશનો માન મેળવી છે ને એ જ વસ્તુ અહીં લાગુ પડે, બરાબર? એ ઉગમ બિંદુથી અંતર જ બતાવે. 3² 9 થશે, 4² 16 થશે અને અહીં 25 થશે. એટલે કે √50 આવ્યા. √50 કે ઓપ્શનમાં છે? નથી. √50 ઓપ્શનમાં નથી તો 25 દુ 50 થશે. 25 વર્ગમૂળમાંથી બહાર આવશે એટલે 5√2. 5√2 છે એ આ સી ઓપ્શનની અંદર તમને જોવા મળશે. ક્લિયર? નેક્સ્ટ tan x નું સંકલન પૂછ્યું છે. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ છેતરાઈ જતા હોય છે કારણ કે ઓપ્શન પણ એ પ્રમાણે આપેલા હોય છે. tan x નું વિકલન છે એ sec² x થાય. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ટીક કરી નાખે, બરાબર? કન્ફ્યુઝન થઈ જાય. જાજી બધી ફોર્મ્યુલા ભેગી થાય એટલે કન્ફ્યુઝન થવાના ચાન્સીસ હોય. પણ વારંવાર તમે પ્રેક્ટિસ કરતા હોય, વારંવાર ફોર્મ્યુલા રિવાઇઝ કરતા હોય તો તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, બરાબર છે? એટલા માટે જ આપણે ફોર્મ્યુલા બુક પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. કોર્સની અંદર છે અને અલગથી પણ છે, તમને જોવા મળશે 199ની અંદર, બરાબર? અલગથી ફોર્મ્યુલા કોઈને જરૂરિયાત હોય તો તમે લાભ લઈ શકશો. બાકી કોર્સની અંદર તો આપણે કોમ્પ્લિમેન્ટરી આપીએ છીએ, બરાબર? પણ tan x નું સંકલન છે એ શું થશે મિત્રો? log sec x થશે. log mod sec x થશે. ક્લિયર છે? અને cos x માં લખવું હોય તો માઇનસ નિશાની હોય. log cos x પણ માઇનસમાં આવે. ક્લિયર છે? એટલે ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ. આ જે છે એ cot x નું સંકલન બતાવે છે. રેડી? cot x નું સંકલન છે. આ જવાબ છે એ -tan x નું બતાવશે. આ -tan x નું સંકલન જ્યારે વાત કરે
ત્યારે આ રીતના આવશે. રેડી? તો આ રીતના યાદ રાખી શકો. રેડી? નેક્સ્ટ, સંકર સંખ્યા i ની 100 ઘાત, i ની 101 ઘાત, i 102 ઘાત અને 103 ઘાત, i ની 4 ઘાત બરાબર 1 થાય. આ બધા જાણો છો બરાબર છે. i ની 3 ઘાત બરાબર i થાય, i ની 2 ઘાત બરાબર -1 થાય અને i બરાબર i થાય. રેડી છે? આ ક્રમિક 4 ઘાતાંકો આપેલી હોય, 4 ક્રમિક ઘાતાંક આપેલી હોય અને એનો સરવાળો કીધો હોય ત્યારે હંમેશા જવાબ છે એ 0 થશે. તમે જોઈ શકો છો આ ચારેયનો સરવાળો. એવી રીતના એ તમને ક્રમિક 4 આપેલી છે, મતલબ 4 સાયકલ ચેન્જ થાય બરાબર. એટલે એકનો જવાબ ભાગાકાર 4 જો 4 વડે ભાગી શકાય છે, અને 4 વડે ભાગો એટલે 1 શેષ આવે, અને 4 વડે ભાગો એટલે 2 શેષ આવે, અને 4 વડે ભાગો એટલે 3 શેષ આવે. એટલે ક્રમિક થઈ ગયું ભાઈ. તો ક્રમિક જ્યારે સરવાળો પૂછે ને 4 ઘાતાંક વાળો સરખી ક્રમિક ઘાતાંક બરાબર છે, ત્યારે આપણો જવાબ આવશે હંમેશા 0. ક્લિયર છે? તો બી ઓપ્શન 0 જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. આગળ લખેલું છે sin x + cos x ની મહત્તમ કિંમત. આને તમે મતલબ છઠ્ઠા ચેપ્ટર જે વિકલિતના ઉપયોગો છે એને ધ્યાનમાં રાખીને પણ કામ કરી શકો છો. વિકલન કરો પહેલી વાર, પછી બીજી વાર વિકલન કરો. પહેલી વાર જે વિકલન કર્યું છે એના બરાબર 0 લ્યો એટલે tan x બરાબર 1 થશે, x બરાબર π/4 થશે, x બરાબર π/4 છે એને તમે આમાં મૂકશો એટલે તમારો જવાબ આવી જશે. અને આ સિવાય બીજો એક ઓપ્શન આ પણ છે, a sin x + b cos x. આવી રીતના આપેલું હોય તો આની નાનામાં નાની કિંમત છે √a² + b² થાય, અને મોટામાં મોટી કિંમત √a² + b² થશે. રેડી છે? તો આ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીંયા મહત્તમ કિંમત પૂછેલી છે, તો મહત્તમ કિંમત એટલે 1 અને 1 એટલે √1² + 1² એટલે કે √2 આપણો ફાઇનલ જવાબ થાય. √2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? તો આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થાય. રેડી? ચાલો નેક્સ્ટ 170મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 2 એકમ સદિશોનો ક્રોસ ગુણાકાર. 2 એકમ સદિશોનો ક્રોસ ગુણાકાર છે. ખાસ યાદ રાખજો મિત્રો, 2 એકમ સદિશો છે બરાબર. તો આપણે જાણીએ છીએ મિત્રો i × j. આવું એક ચકેડું મેં એકવાર શીખવાડેલું છે. એન્ટી ક્લોકવાઇઝ જ્યારે ઘૂમો છો ત્યારે i × j કરશો એટલે k ક્રોસ મતલબ k કેપ તમને જવાબ આવશે. રેડી છે? તો આ k કેપ છે, મતલબ k સદિશ છે એ i અને j બંનેને લંબ હોય. ક્લિયર છે? એટલે એ વસ્તુ યાદ રાખજો. રેડી? એટલે એ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, cos ઇન્વર્સ x નો મુખ્ય વિસ્તાર કયો છે? cos ઇન્વર્સ x નો મુખ્ય વિસ્તાર મતલબ cos ઇન્વર્સ x ની જગ્યાએ તમે કાંઈ પણ વારાફરતી વાળા કિંમત મૂકો છો તો એનો જવાબ કયો આવશે? મુખ્ય કીધો છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ છે એ sin ઇન્વર્સ x નો છે, આ cos ઇન્વર્સ x નો છે, આપણો ફાઇનલ જવાબ થશે. અને આ છે એ cot ઇન્વર્સ x નો છે. રેડી? cot ઇન્વર્સ x નો આ જવાબ છે. રેડી? એટલે આ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 171માં ક્વેશ્ચન 171માં કમ્પ્લીટ થયો. હવે આપણે 172માં ચાલુ કરતા પહેલા એકવાર પાછું તમને યાદ કરાવી દો મિત્રો, ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ. આ જે કોર્સ છે એ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. તો જે વિદ્યાર્થીઓ સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગે છે, હવે તમારી પ્રિલિમ્સ એક્ઝામ છે નજીક આવી ગઈ છે અને સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગો છો, તો આ કોર્સ છે તમારા માટે બેસ્ટ બનવાનો છે. પાર્ટ 2 પ્રિલિમ્સ માટે ઉપયોગી છે, પેપર 2 મેન્સ માટે પણ ઉપયોગી છે. રેકોર્ડેડ ફોર્મમાં આખો કોર્સ છે. 11-12 સાયન્સના દરેક ચેપ્ટર કન્સેપ્ટ એક્સપ્લેનેશન કરવામાં આવશે. ચેપ્ટર વાઇઝ એમસીક્યુ છે, એક્ઝામ્પલ્સ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, પ્રીમિયમ શોર્ટ નોટ્સ, જેનું તમે વારંવાર રિવાઇઝન કરશો તો તમને કોન્ફિડન્સ આવશે કે આપણે દરેક ચેપ્ટરો છે મતલબ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. જો આવડતું હોય તો રિવિઝન કરી શકો ને ભાઈ. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક બરાબર. દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક છે કે જેની અંદર તમને શોર્ટ ટ્રિક શું હોય, ટિપ્સ આપવામાં આવે બરાબર. બધી વસ્તુ તમને મતલબ ડેફિનેશન છે તો એ બધી વસ્તુ તમને એમાં જોવા મળશે. આ કોમ્પ્લિમેન્ટરી છે, અલગથી પણ તમે પરચેસ કરી શકશો 199 રૂપિયાની અંદર. રેડી છે? એમસીક્યુ પ્રેક્ટિસ શીટ છે જેની અંદરથી તમે કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે મતલબ પ્રેક્ટિસ કરી શકો છો, અને ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ સિવાય સરપ્રાઈઝની જે આ લેક્ચરની અંદર વાત હતી એ સરપ્રાઈઝ શું છે મિત્રો? મોક ટેસ્ટ. મોક ટેસ્ટ છે એ આપણે માટે હવે ખુલ્લી થઈ ગઈ છે બરાબર છે. આની અંદર ક્યાંય અત્યાર સુધી તમને સ્પેસિફાઈ નહોતું કરેલું કે આની અંદર તમને મોક ટેસ્ટ મળશે બરાબર છે. પણ હવે આજે આપણે જેને કોર્સ પરચેસ કરેલો છે અત્યાર લગી એમને આપણે આ મોક ટેસ્ટ છે એ ફ્રીમાં આપશું બરાબર છે. કોર્સ પરચેસ જેમને કરેલો છે એમના માટે ફ્રી છે. 5 ટેસ્ટ તમને જોવા મળશે બરાબર છે. ઘણા વ્યક્તિઓ એવા હોય કે મારે અલગથી મોક ટેસ્ટ લેવી છે તો એ લઈ શકશે. 199 રૂપિયામાં પણ તમે પરચેસ કરી શકશો બરાબર છે. 199 રૂપિયામાં અત્યારે એક મોક ટેસ્ટ તમને જોવા મળશે બરાબર. જેવી એક્ઝામ કમ્પ્લીટ થશે એટલે તમને એનું રિઝલ્ટ મળી જશે, તમે કેટલામાં છો એ તમને ખબર પડી જશે, તમારું સેલ્ફ ઇવેલ્યુએશન તમે કરી શકશો. ક્લિયર છે? તો ખાસ આનો લાભ લઈ શકો છો. ને અત્યારે જેમને આખો કોર્સ લેવો છે એમના માટે 1 વર્ષની પ્રાઇસ છે 2499 રૂપિયા, જેમાં મોક ટેસ્ટ છે, ફોર્મ્યુલા હેન્ડબુક છે, આ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી તમને જોવા મળશે 2499 1 વર્ષ માટે.
આખા ગુજરાતની અંદર કોઈની તાકાત નથી મિત્રો કે 11-12 સાયન્સનો સિલેબસ છે એ તમને 2499માં પ્રોવાઈડ કરી શકે. રેડી છે? તો એ ખાસ યાદ રાખજો. અને બીજી એક આપણે ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ છોકરાઓને કે 3 મહિના માટે કોઈને લાભ લેવો છે, 1 વર્ષ માટે નથી લેવો અને 3 મહિના માટે લેવો છે, તો 1299 આજની પ્રાઇસ તમને છે. બરોબર છે? આ પ્રાઇસ અપડેટ થઈ શકે છે ટૂંક જ સમયની અંદર. તો 1299 ની અંદર તમને મેન્સની પ્રિપેરેશન થઈ જશે, પ્રિલિમ્સમાં પણ અત્યારે તમને લાભ લઈ શકશો, સાથે સાથે મોક ટેસ્ટ લઈ શકશો, ફોર્મ્યુલા હેન્ડબુક લઈ શકશો. અને આ સિવાય તમને દરેક ચેપ્ટરના કોન્સેપ્ટ વિડીયો છે, રિવિઝન માટેની શોર્ટ નોટ્સ છે, લેક્ચર નોટ્સ છે, આ બધી વસ્તુ તમને એમાં મળવા પાત્ર થશે. તો ખાસ મિત્રો આજે જ આ કોર્સને તમે મતલબ લાભ લઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનની, તો તે તમે ડાઉનલોડ કરી અને આજે જ જોઈન થઈ જાવ ભાઈ. બરોબર છે? જાજો સમય નથી અને એક સારામાં સારા શિક્ષક તમે બની શકશો. બરોબર છે? તો આ ઓપોર્ચ્યુનિટી મિત્રો મિસ ના કરતા. અત્યારે આ પ્રાઇસ છે, ટૂંક જ સમયની અંદર પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે. બરોબર છે? તો જેમને પણ લાભ લેવો છે એ આજે જ લાભ લઈ લે. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. વધારે માહિતી માટે 84 601 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો આગળ વધશું. n સભ્ય ધરાવતા ગણના ઉપગણોની સંખ્યા કેટલી? તો બધાને ખબર જ છે ભાઈ. કેટલી થાય? તો જોઈ શકો છો ભાઈ. કેટલી થાય? 2n. 2n. બરાબર છે? બધાને ખબર જ હોય. રેડી ને ભાઈ? ચાલો નેક્સ્ટ. 173મો y બરાબર sin x નું દ્વિતીય વિકલન પૂછ્યું છે. દ્વિતીય વિકલન yx નું sin નું વિકલન થાય cos x, cos x નું વિકલન થાય માઇનસ sin x, અને તમે માઇનસ y પણ લખી શકો છો. યાદ રાખજો, કેટલી વાર એવી રીતના પણ પ્રશ્ન પૂછી શકે છે. તો આ માઇનસ sin x છે એ આપણો જવાબ થશે. માઇનસ sin x. અત્યારે ઓપ્શનમાં માઇનસ sin x, cos x, માઇનસ cos x, sin x આ રીતના તમને ઓપ્શન આપેલા છે. તો આપણો જવાબ આવશે મિત્રો માઇનસ sin x. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. સુરેખ વિકલ સમીકરણ આપેલું છે, એના સંકલ્યકારક અવયવ માટેનો આપણે પ્રશ્ન પૂછેલો છે. y ના ટર્મમાં સુરેખ વિકલ સમીકરણ છે, તો if ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ સંકલનમાં p dx. ક્લિયર છે? તો અહીંયા ઓપ્શનની અંદર તમને જોવા મળે છે સી ઓપ્શન. બરાબર છે? તો અમુક વસ્તુ ફોર્મ્યુલા બેઝ પણ તમને છે અને અમુક વસ્તુ છે એ કેલ્ક્યુલેશન બેઝ પણ છે. તો એ ખાસ ફોર્મ્યુલા આવડતી હશે તો કેલ્ક્યુલેશન કરી શકશો, અને કન્સેપ્ટ ક્લિયર હોય તો ક્યારેક કેલ્ક્યુલેશનમાં આપણે આગળ વધી શકતા હોઈએ છીએ. તો એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. 175મો ક્વેશ્ચન છે મિત્રો. x² + y² બરાબર a² વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે. જો મેઇન્સ એક્ઝામ હોય તો આનો દાખલો પણ તમને 2-3 માર્કમાં પૂછી શકે છે. પણ અત્યારે તમે ડાયરેક્ટલી આ તમારી ત્રિજ્યા છે, બરાબર છે, વર્તુળનું વ્યાપક સ્વરૂપનું સમીકરણ તમને ખબર હોય તો તમે ડાયરેક્ટલી સૂત્ર મારી શકો છો πr². એમાં ત્રિજ્યા તમને કેટલી છે મિત્રો? અહીંયા a છે. રેડી છે? તો πa² તમે આ યુઝ કરી શકશો. બાકી સંકલનની મદદથી પણ તમારે કામ કરવું પડે. બરાબર છે? પ્રથમ ચરણમાં કંઈ એવું કંઈ પૂછ્યું નથી. અહીંયા તમે ડાયરેક્ટલી આવી રીતના 0 આ ચરણનું તમે સંકલન કરી શકો છો. 0 થી a માં અંડરરૂટમાં a² - x² અને dx. રેડી છે? આની ફોર્મ્યુલા મારી અને તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. આની ફોર્મ્યુલા છે x/a અંડરરૂટમાં a² - x² પ્લસ a²/2 sin inverse x/a પ્લસ c. બરાબર છે? આ પ્લસ c નહીં આવે કારણ કે 0 થી a નિયત સંકલનમાં પૂછેલું છે એટલા માટે. ક્લિયર છે? તો એ ફોર્મ્યુલાની મદદથી પણ તમે પ્રૂવ કરી શકો છો, જેની અંદરથી તમને દાખલો પૂછાઈ શકે. બરોબર છે? તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 176 લક્ષનું મૂલ્ય મેળવો ભાઈ. આ ખાસ તમને આવડતી હોવી જોઈએ ફોર્મ્યુલા. ઘાત આગળ એક ઘાત ઓછી. બરોબર છે? પણ આની x ટેન્ડ્સ ટુ a છે, n ઇન્ટુ a રેઝ ટુ n - 1 એ ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. રેડી? ચાલો નેક્સ્ટ. અહીંયા તમે જોશો કોઈ પણ એકમ શ્રેણિક એક આપેલો છે i માટે i² બરાબર ખાલી જગ્યા. કોઈ પણ શ્રેણિકનો પોતાની સાથેનો ગુણાકાર છે એ શું આવી શકે? તો એ તો આપણે ગુણાકાર કરી પછી જ ખબર પડે. વિકર્ણ શ્રેણિક હોય તો ડાયરેક્ટલી ફટાફટ શોર્ટ ટ્રીકથી થઈ શકે. બરાબર? વિકર્ણ ઘટકનો જ ગુણાકાર કરવાનો હોય, બાકી તો કાંઈ હોય નહીં. અહીં એકમ શ્રેણિક છે એટલે 1001 છે એટલે વિકર્ણ શ્રેણિક જેવું થયું, પણ એમાં એકમ ઘટકો છે, મતલબ ઘટકો વિકર્ણ પરના જે ઘટકો છે એ 1 છે. તો એનો ડાયરેક્ટ જવાબ આવી જાય. શું આવે મિત્રો? i જવાબ આવે. i જવાબ આવે. ક્લિયર છે? તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. રેડી? અહીંયા i ઇન્વર્સ પણ પૂછેલું છે. i ઇન્વર્સ પણ ઓપ્શન આપેલું છે, તમે જોઈ શકો ભાઈ. બરાબર છે? આના નિશ્ચયકનું મૂલ્ય શું થાય? 1/determinant of i ઇન્ટુ adjoint i. બરાબર છે? તો આના મૂલ્ય 1 થાય એટલે 1 થઈ જશે. adjoint i તો 1001 હતો એટલે i થઈ જશે. તો આનો જો આ ઓપ્શન પણ આવી શકે. ક્લિયર છે? આ ઓપ્શન પણ આવી શકે. રેડી? ચલો નેક્સ્ટ. ત્રિપરિમાણીય ભૂમિતિમાં y અક્ષની દિક કોસાઇન ખાલી જગ્યા છે. y અક્ષની દિક કોસાઇન કેટલાને એ ખબર ન હોય કે y અક્ષની દિક કોસાઇન શું છે. દિક કોસાઇન એટલે શું? તો એ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે? જે દિક ખૂણાઓ છે એમના કોસાઇન મૂલ્યને દિક કોસાઇન કહેવાય છે. અને y અક્ષ છે તો y અક્ષ સાથે તમને ખબર જ હોય. બરાબર છે? કે કોસનો ખૂણો શું થાય, મતલબ કોસ આલ્ફા શું છે, કોસ બીટા શું છે, કોસ ગેમા શું છે.
બરાબર છે. કોસ આલ્ફા કોસ બીટા એ બે કોસ આલ્ફા અને કોસ ગેમા બે ખૂણો છે એ 90 નો થશે એટલે કોસ 90 એટલે 0 થઈ જશે અને આની સાથે 0 ખૂણો એટલે કોસ 0 એટલે 1 થશે. ક્યારે વાય અક્ષ એટલે વાય ની વાત કરતા હોય ત્યારે બરાબર છે. તો આ ડી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે, ખબર જ હોય આ ઝેડ અક્ષનું છે મતલબ આ એક્સ અક્ષનું છે. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખવાનું. ચલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આગળ આ ક્વેશ્ચનની અંદર લખેલું છે જો એ અને બી નિરપેક્ષ ઘટનાઓ હોય, નિરપેક્ષ ઘટનાઓ, આગળ આપણે નિવારક ઘટનાઓ માટેની પણ વાત કરી હતી. નિવારક ઘટના માટે એ છેદ બી ની સંભાવના 0 થાય, પણ નિરપેક્ષ જ્યારે શબ્દો વાપરેલો હોય ત્યારે બેની સંભાવનાના ગુણાકાર જેટલો થઈ જાય, બેની સંભાવનાના ગુણાકાર જેટલો થઈ જાય. કોની સંભાવના? એ છેદ બી ની સંભાવના જે છે એ બેના ગુણાકાર જેટલી થઈ જશે. નેક્સ્ટ 180 એટલે કે આજનો છેલ્લો ક્વેશ્ચન છે નિયત સંકલનનો ગુણધર્મ 0 to a f of x dx બરાબર ખાલી જગ્યા. હવે તમે પ્રોપર્ટી છે ને નિયત સંકલનની પ્રોપરલી સમજેલી હોય ને તો જ આનો જવાબ આપી શકશો. બરાબર છે? તમે ટ્રાય કરો જ જવાબ આપવાની. આ લખ્યું છે 0 to a f of x minus a મતલબ આના બરાબર શું લખી શકો તમે? 0 to a f of a minus x છે, ખાલી 0 જવાબ. 0 to a f of x plus a છે. તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કિંગ રૂલ એપ્લાય થાય છે. કિંગ રૂલ શું કહે છે? અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ બેનો સરવાળો કરી અને માઇનસ એક્સ કરો, જે એક્સ ની જગ્યાએ રિપ્લેસ કરો. ક્લિયર છે? તો અહીં એક્સ ની જગ્યાએ શું રિપ્લેસ થશે મિત્રો? અપર લિમિટ પ્લસ લોઅર લિમિટ એટલે કે a થશે માઇનસ એક્સ, આવું એક્સ ની જગ્યાએ રિપ્લેસ થઈ જશે. એટલે આના બરાબર લખી શકશો 0 to a. લિમિટની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરવાનો નથી. તો આ બે જવાબ આપણો ફાઇનલ, મતલબ આના બરાબર આ લખી શકો, આના બરાબર આ લખી શકો. તો આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો ખાસ યાદ રાખજો, આને રિલેટેડ દાખલા પૂછાઈ શકે. ખાસ યાદ રાખજો જ્યારે મેન્સની એક્ઝામ આવે ત્યારે આ પ્રોપર્ટી બધી એપ્લાય કરવાની હોય એવા પ્રકારના. ચાલો નેક્સ્ટ. તો નેક્સ્ટ મિત્રો પાછું એકવાર તમને યાદ કરાવી દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશનની અંદર ચાલી રહી છે. તમે ખાસ મિત્રો સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગો છો તો તમારા માટે આ કોર્સ છે બેસ્ટ છે. પાર્ટ 2 પ્રિલિમ્સ માટે અને પેપર 2 મેઇન્સ માટે તમે આ કોર્સનો લાભ લઈ શકો છો. 11-12 સાયન્સના દરેક ચેપ્ટરના કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ છે, શોર્ટ નોટ્સ છે, જે લેક્ચર લીધા છે બધાના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ થશે. શોર્ટ નોટ્સ છે કે જે તમને વારંવાર કન્સેપ્ટો રિવિઝન કરવા હોય તો તેમનો લાભ લઈ શકશો. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે કોમ્પ્લિમેન્ટરી તરીકે તમને મળશે. અલગથી પણ તમારે પરચેસ કરવી હોય તો 199 તમે પરચેસ કરી શકો છો. દરેક ચેપ્ટરની ફોર્મ્યુલા છે, શોર્ટ ટ્રિક્સ છે, ડેફિનેશન છે, એવું બધી વસ્તુ તમને એમાં મૂકેલી હશે. MCQ પ્રેક્ટિસ છે, MCQ પ્રિલિમ્સ માટે MCQ પ્રેક્ટિસ છે, મેઇન્સ માટે તમને એક્ઝામ્પલ પ્રેક્ટિસ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો. આ બધી વસ્તુ છે એ 2499 અત્યાર સુધી તો હતી જ, 1 મહિના માટે, સોરી 12 મહિના માટે, 1 વર્ષ માટે, પણ 12 મહિના માટે તમને આ અવેલેબલ હતી અને અત્યારે પણ એ જ પ્રાઇસ છે. હજી એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નથી. અને ખાસ આ કોર્સ છે એ આપણે 3 મહિના માટે પણ પ્રોવાઈડ કરીએ છીએ કે જે 1299 છે. બરાબર છે? તો આ તમારું એક બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે મિત્રો. 3 મહિના માટેનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કહી શકો, 1 વર્ષ માટેનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કહી શકો, એક તમે સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો પોતાની કેરિયર માટેનું. બરાબર છે? તો ખાસ આના માટે થોડી કાંઈ વિચારવાની જરૂર ના હોય. આપણું કેરિયર ફ્યુચર જે છે એ આપણું બેસ્ટ બનાવવા માટે આપણે પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. બરાબર છે? તો આપણે પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. 3 મહિના માટે 1299 છે અને 1 વર્ષ માટે તમે 2499 પે કરી અને તમારી જે ફ્યુચર છે એને તમે બૂસ્ટ કરી શકો છો. ક્લિયર છે ભાઈ? અને આ સિવાય આજની સરપ્રાઈઝ એવી હતી મિત્રો કે જેમાં તમને મોક ટેસ્ટ છે એ મળવા પાત્ર રહેશે. મોક ટેસ્ટ અત્યાર લગી આપણે ક્યાંય પણ એવું મતલબ તમને કીધેલું નહોતું કે મોક ટેસ્ટ તમને આની અંદર મળશે, પણ આ આપણે એક્સ્ટ્રા વસ્તુ તમારા સપોર્ટથી આપણે પ્રોવાઈડ કરતા રહીએ છીએ. રેડી છે ભાઈ? તો મોક ટેસ્ટ છે એ આજથી આપણે મતલબ આની અંદર ફ્રીમાં આપણે કોર્સની અંદર ફ્રીમાં આપણે મૂકી દીધી છે. એક પેપર આજે જોવા મળશે 100 માર્કના. દરેક પેપરના અંતે તમને એનું રિઝલ્ટ પણ મળી જશે. બરાબર છે? અત્યારે સોલ્યુશન પ્રોવાઈડ નથી કર્યું, સોલ્યુશન પણ ટૂંક સમયની અંદર જો થશે તો હું પોસિબલ કરી દઈશ એમાં. બરાબર છે? કારણ કે એમાં મેથ્સની અંદર ટાઈપિંગ કરવામાં બહુ વાર લાગે છે. તો આ ફ્રીમાં પણ અત્યારે આપણે કોર્સની અંદર પ્રોવાઈડ કરી દીધું છે. પણ ખાસ મિત્રો તમારું સેલ્ફ ઇવેલ્યુએશન કરવું જરૂરી છે. તો આની પરીક્ષાનો લાભ છે એ પૂરેપૂરો લેવાનો છે, એટલે એમાં ક્યાંય અચૂકાવાનું નથી. પણ ખાસ 90 મિનિટનો ટાઈમ છે, 100 MCQ જોવા મળશે. 90 મિનિટ તમારી પાસે પ્રોપર હોય ત્યારે તમારે પરીક્ષા દેવા બેવાનું છે. અધવચ્ચેથી ક્યારેય ઊભું થવાનું નથી. ક્લિયર છે? નકર રિઝલ્ટ છે એ બેકાર થઈ શકે છે. યાદ રાખજો ભાઈ. બરાબર? પરીક્ષામાં તમે જેમ 3 કલાક બેસવાનો છે એવી રીતના અહીંયા તમારે 90 મિનિટ માટે બેસવાનું છે કન્ટિન્યુઅસ, અને પછી પેપર દેવાનું છે. એમાં લખેલી છે સૂચના બોલ પેન ને પેજ ને એ બધી વસ્તુ સાથે લઈને બેસવું. બરાબર છે? આવી બધી વસ્તુ સૂચનાઓ તમને જોવા મળશે ભાઈ. તો ખાસ ઘણા વિદ્યાર્થીઓ કે ભાઈ સાહેબ મારે ટેસ્ટ સિરીઝ અલગથી પરચેસ કરવી હોય તો એ પણ અલગથી તમે પરચેસ કરી શકશો રૂપિયા 199માં.
બરોબર છે. આ પ્રાઇસ પણ અત્યારે 199 છે, કારણ કે એક પેપર એડ કર્યું છે. જ્યારે 2-4 પેપરો એડ થઈ જશે એટલે એ પ્રાઇસ પણ ઇન્ક્રીઝ થઈ જાય. એ 100%ની વાત છે, કારણ કે ટેસ્ટ સિરીઝ છે એ બહુ સેન્સિટિવ વસ્તુ છે, અને તમે જો એ વ્યવસ્થિત રીતે દેશો તો તમને પોતાને કોન્ફિડન્સ આવશે કે આપણે કયા લેવલ ઉપર છીએ અને હજી મારે કેટલી પ્રિપેરેશનની જરૂરિયાત છે. તો ખાસ તમે એ પ્રમાણે રિવિઝન કરી શકો છો. રેડી છે ભાઈ? તો આ બધી વસ્તુ છે એ તમે મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશનની અંદર તમને જોવા મળશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એમાંથી તમે ડાઉનલોડ કરી અને ખાસ મિત્રો ડેમો લેક્ચર જોઈ અને આજે જ જોઈન થાવ, કારણ કે આ જે મોક ટેસ્ટ છે એ પ્રોપરલી એડ થઈ જશે એટલે આ પ્રાઇસ છે 3 મહિનાવાળી એ પણ ઇન્ક્રીઝ થઈ જશે, કારણ કે અત્યાર લગી જે વિદ્યાર્થીઓ છે એમને આપણે પ્રોવાઈડ કરી છે, તો તમને પણ આજના દિવસે પ્રોવાઈડ થઈ જશે. પણ પછી પ્રાઇસ છે ઇન્ક્રીઝ થઈ જશે ત્યારે તમને અપડેટેડ પ્રાઇસ જોવા મળશે. બરોબર છે? ત્યારે તમારે થોડુંક હાઈ ઇન્વેસ્ટમેન્ટ થોડું કરવું પડશે તમારા માટે. બરાબર છે? મેથ વિથ કેટીસન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. 84 671 022 ઉપર વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? તો ખાસ મિત્રો, તમારે કેટલા સાચા આન્સર પડ્યા એ કમેન્ટની અંદર મને કરી દો. 30 ક્વેશ્ચનમાંથી તમારે કેટલા સાચા પડ્યા એની આન્સર કી છે જોઈ શકો છો તમે. બરોબર છે? ક્યાંય કદાચ ભૂલચૂક થઈ હોય તો તમે વેરીફાઈ કરી શકો છો. ક્લિયર છે ભાઈ? ચાલો તો મિત્રો, અહીંયા આપણો લેક્ચર આજે પૂર્ણ થાય છે. પણ ખાસ હજી તમે લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરેલી, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તમારા મિત્રોને શેર નથી કર્યો આ વિડીયો, અને લાઇક પણ નથી કર્યું, તો અચૂકથી કરી નાખજો, કારણ કે તમારો સપોર્ટ જેટલો હશે એટલું આપણે કંઈક નવો અપડેટ તમારા માટે લાવશું, એટલે એ તમને ફાયદો કરાવી શકે. ક્લિયર છે? તો ચલો આજનો લેક્ચર અહીંયા મિત્રો પૂર્ણ કરશું. અને ખાસ આની જે પીડીએફ છે મિત્રો, એ ટેલિગ્રામ ચેનલની અંદર આપણે મૂકી દઈશું. સોલ્યુશન પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર આપણે મૂકી દઈશું, એટલે તમે એનો પણ તમે રિવિઝન કરી શકો છો. રેડી? એટલે ટેલિગ્રામની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં પણ તમે જોઈન કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.